અને સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં યોગ દિવસની ઉજવણી કરાઈ। સેન્ટ્રલ જેલ ખાતે 3000 લોકોએ અલગ અલગ જગ્યા પર યોગ કર્યા। મહિલા જેલ, પુરુષ અને ટ્રેનિંગ સેન્ટરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। જેલ ખાતે યોગ કરતા કેદીઓ સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત પણ કરી। યોગા કરવાથી મનને શાંત રાખી શકાય છે, કેદી દ્વારા જણાવવામાં આવ્યું। સાથે એ પણ કહ્યું, અમે જે ભૂલ ગુસ્સામાં કરી, જો યોગ કર્યા હોત તો આ ભૂલ ન થઈ હોત। યોગથી મનને શારીરિક અને માનસિક શાંતિ મળે છે, કેદીઓ દ્વારા જણાવાયું। આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસમાં અને સાબરમતી સેન્ટ્રલ જેલ, મહિલા જેલ અને તાલીમ શાળામાં કુલ મળી 3000થી વધારે કૈદી ભાઈઓ, અમારા જેલના સ્ટાફ, અધિકારી મિત્રો તમામે આ યોગા શિબિરમાં ભાગ લીધેલું છે। અને દર વર્ષેની જેમ આ વર્ષે પણ તમામ કૈદી ભાઈઓમાં ઉત્સાહ હતો યોગા કરવાની અને અમારે તાલીમાર્થી અને અધિકારી વર્ગમાં પણ, અને એને ખૂબ સારી રીતે આપણે આર્ટ ઓફ લિવિંગ દ્વારા સહયોગથી એ આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા 2 વર્ષથી હું અહીંયા છું સાબરમતી જેલમાં, અને અહીંયા આર્ટ ઓફ લિવિંગ તરફથી યોગાનું આયોજન કરવામાં આવ્યું। પહેલી વખત હું ગયો ત્યાં, એ પછી મને જાણવા મળ્યું કે યોગાથી માનસિક સંતુલન સારું રહે છે અને પોતાના શરીર પ્રત્યેનું ભાન થાય છે કે આપણું શરીર કઈ રીતે સ્વસ્થ રાખવું એમ। હું જેલમાં 13 વર્ષ સુધી છું અને અહીંયા યોગા દર 21મી જૂને થાય છે અને યોગામાં અમે ભાગ લઈએ છીએ। યોગા કર્યા પછી શરીરના ઘણા ફાયદા થાય છે। પેટની તકલીફ છે, હાથ પગની તકલીફ છે, ઘૂંટણની તકલીફ છે, એમાં ઘણો રાહત રહે છે। યોગ કરવાથી પહેલા તો છે ને માનસિક સંતુલન સારું રહે છે, ગુસ્સા ઉપર કંટ્રોલ રહે છે। જે તમે ગુસ્સામાં જે ગુનામાં તમે આવી ગયા છો એ ગુનો ફરીથી ના થાય એના માટે થઈને યોગ બહુ સારા છે। બીજું કે જે બહારની એક્ટિવિટી આપણે બહાર હોઈએ છીએ તો એક્ટિવિટી કરતા રહીએ શરીર સંતુલન જળવાઈ રહે છે, પણ અહીંયા અંદર એટલી એક્ટિવિટી રહેતી નથી। તો યોગ કરવાથી એ એક્ટિવિટીમાં સંતુલન શરીરનું જળવાઈ રહે છે અને યોગ શરીર માટે બહુ ફાયદાકારક છે। મનની, તનની બંને શક્તિ વધારે છે।